શૈક્ષણિક હેતુઓ અને ધ્યેયો વચ્ચેનો મુખ્ય તફાવત કયો છે? જવાબ સી. ધ્યેયો સીધા મૂલ્યાંકનક્ષમ હોતા નથી, હેતુઓ મૂલ્યાંકનક્ષમ છે. ડોક્ટર બેન્જામિન બ્લૂમે શૈક્ષણિક હેતુઓનું વર્ગીકરણ કયા આધારે કર્યું છે? જવાબ એ. વિદ્યાર્થીના અપેક્ષિત વર્તન પરિવર્તનના આધારે. જ્ઞાનાત્મક હેતુઓમાં સૌથી નિમ્ન સ્તરનો હેતુ કયો છે? જવાબ એ. જ્ઞાન પ્રાપ્તિ. ભાવાત્મક હેતુઓના 5 વિભાગોમાં કયા વિભાગનો સમાવેશ થતો નથી? જવાબ ડી. ઉપયોજન. નીચેનામાંથી કઈ પદ્ધતિ લુક એન્ડ સે મેથડ તરીકે ઓળખાય છે? જવાબ બી. શબ્દ પદ્ધતિ. માતૃભાષા એટલે હૃદયની ભાષા. આ વિધાન કોનું છે? જવાબ એ. કોલરિજ. શૈક્ષણિક મૂલ્યાંકન માટેનું બ્લુપ્રિન્ટ એટલે કે ત્રિપરિમાણદર્શક કોઠો કયા 3 પરિમાણો ધરાવે છે? જવાબ ડી. હેતુઓ, વિષયવસ્તુ, પ્રશ્ન પ્રકાર. માતૃભાષાના જ્ઞાન વિના કોઈ પણ વ્યક્તિ સાચો દેશભક્ત બની શકે નહીં. આ મંતવ્ય કોનું છે? જવાબ બી. મહાત્મા ગાંધી. શૈક્ષણિક ધ્યેયો, એઇમ્સ અને હેતુઓ સંદર્ભે કયું વિધાન સાચું છે? જવાબ બી. હેતુઓ તાસના અંતે સિદ્ધ કરી ચકાસી શકાય છે. જ્યાં સુધી માતૃભાષાને ઉચ્ચ શિક્ષણનું માધ્યમ ન બનાવાય ત્યાં સુધી શિક્ષણ ધારાને મુક્ત વહેતી કરવાનું શ્રેય મળવું શક્ય નથી. આ કોણે કહ્યું છે? જવાબ સી. રવિન્દ્રનાથ ટાગોર. શબ્દ પદ્ધતિનું બીજું પ્રચલિત નામ શું છે? જવાબ એ. જુઓ અને કહો. કયા પંચે નોંધ્યું છે કે સમગ્ર શિક્ષણની નીવને નક્કર આધાર દેવો ત્યારે જ સંભવ છે જ્યારે માતૃભાષામાં શિક્ષણ ઠીકથી અપાય? જવાબ બી. કલકત્તા યુનિવર્સિટી આયોગ 1917. અન્ય વિષયો શીખવવાનો પાયો કયો વિષય છે? જવાબ સી. માતૃભાષા. છૂટી છૂટી માહિતીનું સંયોજન કરીને નવા વિચારો કે માહિતીનું સર્જન કરવું એટલે શું? જવાબ બી. સંશ્લેષણ. જ્ઞાનાત્મક ક્ષેત્રનો સર્વોચ્ચ હેતુ કયો છે? જવાબ સી. મૂલ્યાંકન. મનોશારીરિક કે ક્રિયાત્મક હેતુઓ મુખ્યત્વે શેની સાથે સંકળાયેલા છે? જવાબ સી. શારીરિક અવયવો અને સ્નાયુઓ. કયા હેતુઓ દૈનિક તાસના વિષયવસ્તુને ધ્યાનમાં લઈને ઘડવામાં આવે છે અને અવલોકનક્ષમ હોય છે? જવાબ બી. સંરચિત હેતુઓ. વિદ્યાર્થી આપેલા 5 ઉદાહરણોમાંથી 3 ઉદાહરણોના છંદ ઓળખાવે છે. આ હેતુ વિધાનમાં 3 ઉદાહરણો શું સૂચવે છે? જવાબ બી. લઘુત્તમ સ્તર. શૈક્ષણિક આયોજનમાં કયું આયોજન સૌથી સૂક્ષ્મ અને નાનામાં નાનું છે? જવાબ ડી. તાસ આયોજન. તાસ આયોજન એ વર્ગ શિક્ષણમાં શિક્ષક દ્વારા અપેક્ષિત વર્તન નિપજાવવાના અપેક્ષિત અનુભવોનું માનસિક અને સાંવેગિક કલ્પનાચિત્ર છે. આ વ્યાખ્યા કોની છે? જવાબ એ. લેસ્ટર સેન્સ. પાઠ આયોજનમાં વિષયાભિમુખનો મુખ્ય હેતુ શું છે? જવાબ બી. પૂર્વ જ્ઞાનની ચકાસણી કરી નવા જ્ઞાન માટે માનસિક રીતે તૈયાર કરવા. તાસ આયોજનમાં લેખક કે કવિનો પરિચય આપવા માટે કયો સમય વધુ યોગ્ય મનાય છે? જવાબ એ. વિષયાભિમુખ પછી અથવા પાઠના અંતે. ભાષાના કયા 2 કૌશલ્યો પ્રાથમિક કૌશલ્યો તરીકે ઓળખાય છે? જવાબ બી. શ્રવણ કથન. એડવર્ડ સાપેરના મતે ભાષા શું છે? જવાબ બી. કેવળ પ્રાપ્ત કરવાનું કૌશલ્ય. ભાષા એટલે ધ્વનિ સંકેતો દ્વારા વિચારોની અભિવ્યક્તિ. આ વ્યાખ્યા કોણે આપી છે? જવાબ સી. સ્વીટ. મહર્ષિ પતંજલિના મતે ભાષા કોણે કહેવાય? જવાબ એ. જે વાણી વર્ણોથી વ્યક્ત થાય. ભાષાની લાક્ષણિકતાના સંદર્ભે ધ્વનિ સંકેતો યાદૃચ્છિક છે એટલે શું? જવાબ બી. તેનો અર્થ મરજી મુજબ એટલે કે સમાજના સ્વીકાર મુજબ છે. ભાષાના ઘટકોમાં શબ્દકોશગત અર્થ ધરાવનાર રૂપને શું કહે છે? જવાબ ડી. અંગ. લિપિબદ્ધ નહોતી ત્યારે ભાષા કયા સ્વરૂપે પ્રયોજાતી હતી? જવાબ બી. શ્રાવ્ય સ્વરૂપે. જનો સ્પર્શ દ્વારા ભાષા ગ્રહણ કરે છે તેમાં ભાષાનું કયું સ્વરૂપ જોવા મળે છે? જવાબ સી. સ્પૃશ્ય. બાળકનો ભાષા વિકાસ કયા પ્રકારના કુટુંબમાં વધુ સારો થાય છે? જવાબ બી. સંયુક્ત કુટુંબમાં. ડોક્ટર ફ્રાન્સિસ ગાલ્ટનનું ઉદાહરણ કઈ બાબત સમજાવવા માટે અપાયું છે? જવાબ બી. બૌદ્ધિક માનસિક શક્તિઓ અને ભાષા વિકાસ. ભાષા શિક્ષણમાં કયા કૌશલ્યની તાલીમ સૌ પ્રથમ આપવી જોઈએ? જવાબ સી. શ્રવણ.
ભાષાના અર્થગ્રહણ કૌશલ્યો કયા છે? જવાબ એ. શ્રવણ અને વાંચન. સાંભળવું અને શ્રવણ કરવા વચ્ચે મુખ્ય ભેદ શું છે? જવાબ એ. સાંભળવું એ શારીરિક ક્રિયા છે, શ્રવણમાં અર્થગ્રહણ જોડાયેલું છે. પ્રોફેસર એફ.એલ. બિલોઝના મતે કયું કૌશલ્ય કેળવનાર વ્યક્તિ હંમેશા રુચિકર બને છે? જવાબ સી. શ્રવણ. કથન કૌશલ્યમાં અશુદ્ધ ઉચ્ચારણો માટે કયું કારણ જવાબદાર નથી? જવાબ ડી. સુંદર હસ્તાક્ષર. વાંચન પ્રક્રિયામાં રિગ્રેશન એટલે શું? જવાબ સી. પુનઃદૃષ્ટિ કે પાછળ હટ કરવી. કઈ વાંચન પદ્ધતિમાં વિશ્લેષણ, વર્ગીકરણ અને એકીકરણના સિદ્ધાંતનો ઉપયોગ થાય છે અને બાળકો રમતા રમતા અક્ષર જ્ઞાન શીખે છે? જવાબ સી. પેસ્ટોલોજીની રચનાત્મક પદ્ધતિ. લેખિત અભિવ્યક્તિનો કયો આધારસ્તંભ સૌથી અગત્યનો છે જે લખાણને નયનરમ્ય બનાવે છે? જવાબ એ. સુરેખ હસ્તાક્ષર. બાળકોની ભાષામાં ભાષા દારિદ્ર્ય કોને કહેવાય? જવાબ એ. શબ્દ ભંડોળની અછત અને ભાષા પર પ્રભુત્વ ન હોવું. નીચેનામાંથી કઈ પદ્ધતિ શિક્ષક કેન્દ્રિત પદ્ધતિ છે? જવાબ સી. વ્યાખ્યાન પદ્ધતિ. બઝ સેશન અથવા મધપૂડો પ્રયુક્તિ કઈ પદ્ધતિ સાથે જોડાયેલી છે? જવાબ બી. ચર્ચા પદ્ધતિ. કઈ પદ્ધતિમાં વિદ્યાર્થીઓ વિશિષ્ટ ઉદાહરણો પરથી સામાન્ય નિયમ કે સિદ્ધાંત તારવે છે? જવાબ બી. આગમન પદ્ધતિ. અમૂર્ત પરથી મૂર્ત અને સામાન્યથી વિશિષ્ટ તરફ જવાની પ્રક્રિયા કઈ પદ્ધતિમાં થાય છે? જવાબ બી. નિગમન પદ્ધતિ. સામાજિક સંજોગોમાં ચાલતી અને દિલથી ઉપાડેલી કોઈ સપ્રયોજન પ્રવૃત્તિ એટલે પ્રોજેક્ટ. આ વ્યાખ્યા કોની છે? જવાબ સી. કિલપેટ્રિક. પ્રોજેક્ટ પદ્ધતિનું પ્રથમ સોપાન કયું છે? જવાબ બી. યોગ્ય પરિસ્થિતિનું નિર્માણ. કઈ પદ્ધતિમાં વિદ્યાર્થીઓ શિક્ષકની હાજરીમાં વર્ગખંડમાં જાતે જ સ્વાધ્યાય કે સમસ્યાનો ઉકેલ શોધે છે? જવાબ બી. નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિ. કયા પ્રકારના પ્રશ્નો દ્વારા વિદ્યાર્થીઓના પૂર્વ જ્ઞાનની ચકાસણી કરવામાં આવે છે? જવાબ સી. આરંભ પ્રશ્નો. શિક્ષણમાં સજીવતા અને વાસ્તવિકતા લાવવા માટે કઈ પ્રયુક્તિ સૌથી વધુ અસરકારક છે? જવાબ એ. નાટીકરણ પ્રયુક્તિ. નાટીકરણ પ્રયુક્તિની સૌથી મોટી મર્યાદા કઈ છે? જવાબ બી. તેમાં સમય, નાણાં અને સાધનોની વધુ જરૂર પડે છે. શિક્ષક જ્યારે પોતે જ એકલા ઘટના કે પાત્રનો અભિનય કરે તેને શું કહેવાય? જવાબ બી. મોનો એક્ટિંગ. ગદ્ય શિક્ષણનું મુખ્ય ધ્યેય શું છે? જવાબ બી. શબ્દ સમૃદ્ધિ વધારવી અને અર્થગ્રહણ કરાવવું. કાવ્ય શિક્ષણમાં કયો હેતુ મુખ્યત્વે પ્રધાન હોય છે? જવાબ બી. ભાવાત્મક, રસાસ્વાદ. કાવ્ય શિક્ષણની કઈ પદ્ધતિમાં અઘરા શબ્દોના અર્થ અને કાવ્ય પંક્તિઓનો સીધો સાર આપી દેવામાં આવે છે? જવાબ બી. ગદ્ય વિવરણ પદ્ધતિ. કવિતા કાનની કળા છે, આ મતનું સમર્થન કોણે કર્યું છે? જવાબ એ. નિરંજન ભગત. ભાષા શિક્ષણમાં વ્યાકરણનું સ્થાન કેવું હોવું જોઈએ? જવાબ બી. સાધન તરીકે. વ્યાકરણના નિયમો કે સિદ્ધાંતો શીખવવા માટે કઈ પદ્ધતિ શ્રેષ્ઠ ગણાય છે? જવાબ એ. આગમન નિગમન પદ્ધતિ. ઔપચારિક વ્યાકરણ શિક્ષણ વિના પણ ભાષાના સીધા વ્યવહારથી ભાષા શુદ્ધિ શીખી શકાય તે વ્યાકરણને શું કહેવાય? જવાબ સી. વ્યવહારુ વ્યાકરણ. 61. સંક્ષેપીકરણ એટલે શું? જવાબ એ. મૂળ વિચારને જાળવી રાખી ઓછામાં ઓછા શબ્દોમાં લેખન. 62. પત્રલેખનમાં પત્રની શરૂઆતમાં જમણા ખૂણે શું લખવામાં આવે છે? જવાબ બી. પત્રલેખકનું સરનામું અને તારીખ. 63. નિબંધ લેખનમાં નીચેનામાંથી કઈ બાબત સદંતર ટાળવી જોઈએ? જવાબ સી. ગોખણપટ્ટી. 64. અહેવાલ લેખનમાં ભાષા અને રજૂઆત કેવી હોવી જોઈએ? જવાબ બી. સ્પષ્ટ, ચોકસાઈપૂર્વક, હકીકતલક્ષી અને ટૂંકા વાક્યોવાળી. 65. એડગર ડેલના મતે કયા સાધનો દ્વારા બાળકો જાતે અધ્યયન કરે છે અને ત્વરિત જીવંત અનુભવો મેળવે છે? જવાબ બી. દૃશ્ય શ્રાવ્ય સાધનો. 66. ફ્લેનલ બોર્ડનો ઉપયોગ મુખ્યત્વે શાના માટે થાય છે? જવાબ બી. વ્યાકરણ, શબ્દરચના અને વાર્તાના ચિત્રો કાપા કાર્યની જેમ ચોંટાડવા. 67.
ભાષા શિક્ષણમાં ફ્લેશકાર્ડનો આદર્શ ઉપયોગ કયા કૌશલ્યના વિકાસ માટે પ્રારંભિક કક્ષાએ થાય છે? જવાબ બી. વાંચન કૌશલ્ય, શબ્દ અને મૂળાક્ષર ઓળખ. 68. શૈક્ષણિક નિદાનનો મુખ્ય હેતુ શું છે? જવાબ બી. વિદ્યાર્થીના અધ્યયનમાં રહેલી કચાશ કે મુશ્કેલીઓ પારખવી. 69. ડોક્ટર અને દર્દીનો સંબંધ શિક્ષણની કઈ પ્રક્રિયા સાથે ચોક્કસપણે સરખાવી શકાય? જવાબ બી. નિદાનાત્મક કસોટી અને ઉપચારાત્મક કાર્ય. 70. શૈક્ષણિક ધ્યેયો, એઇમ્સ અને હેતુઓ સંદર્ભે કયું વિધાન સાચું છે? જવાબ બી. હેતુઓ તાસના અંતે સિદ્ધ કરી ચકાસી શકાય છે. 71. કયા પ્રકારના પ્રશ્નોમાં અટકર થવાની સંભાવના સૌથી વધુ હોય છે? જવાબ સી. વૈકલ્પિક ઉત્તર સાચા કે ખોટા. 72. ભાષા પ્રયોગશાળામાં લોકસ્ટેપ લર્નિંગ પ્રક્રિયા એટલે શું? જવાબ બી. માસ્ટર ટેપનું સળંગ પ્રસારણ સાંભળવું અને ટેપ કરવું. 73. માસ્ટર ટેપ અને પોતાના પ્રતિચારો સાંભળી પોતાની ભૂલો સુધારવાની પ્રક્રિયાને ભાષા પ્રયોગશાળામાં શું કહેવાય છે? જવાબ બી. સ્પીચ ડ્રિલ. 74. શિક્ષક નિર્દેશિકા ટીચર્સ હેન્ડબુક કોના માર્ગદર્શન માટે તૈયાર કરવામાં આવે છે? જવાબ સી. શિક્ષકોના અધ્યાપન કાર્ય માટે. 75. કસોટીની વિશ્વસનીયતા કયા પ્રશ્નોમાં સૌથી વધુ જળવાઈ રહે છે? જવાબ સી. વસ્તુલક્ષી પ્રશ્નો ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ. 76. સંબંધ ઘટાયક કસોટીમાં વિદ્યાર્થીની કઈ શક્તિનું મૂલ્યાંકન થાય છે? જવાબ બી. શબ્દશક્તિ અને તર્કશક્તિ. 77. સારા માતૃભાષા શિક્ષકનું સૌથી પહેલું અને અગત્યનું લક્ષણ કયું હોવું જોઈએ? જવાબ બી. આજીવન વિદ્યાર્થી અને અધ્યયનનિષ્ઠ. 78. ભાષાના અભાવમાં માનવનો જીવન વ્યવહાર કેવો બની જાય છે? જવાબ બી. ગતિહીન અને ઉપરછલ્લો. 79. પ્રાણીઓ અને પક્ષીઓના અવાજ દ્વારા થતું પ્રત્યાયન કેવું હોય છે? જવાબ સી. સહજ. 80. ફેફસામાંથી બહાર આવતી હવાના જથ્થા સાથે ધક્કા સાથે ઉચ્ચાર પામતા ધ્વનિઓના સમૂહને શું કહે છે? જવાબ બી. અક્ષર કે વર્ણ. 81. અક્ષરો કે વર્ણો જ્યારે ભેગા મળે છે ત્યારે શું બને છે? જવાબ એ. રૂપ કે શબ્દ. 82. નીચેનામાંથી કયા ક્ષેત્રનો વિકાસ ભાષા પર સીધો આધારિત નથી? જવાબ બી. શારીરિક ભૂખ, તરસ લાગવી. 83. ભાષાના કયા સ્વરૂપમાં વક્તાના હાવભાવ અને મુદ્રાઓ શ્રોતા પ્રત્યક્ષ સમજી શકે છે? જવાબ સી. શ્રાવ્ય સ્વરૂપ, પ્રત્યક્ષ કથન. 84. ડોક્ટર ફ્રાન્સિસ ગાલ્ટન માત્ર 4 વર્ષની ઉંમરે પુસ્તકો વાંચી શકતા હતા. આ ઉદાહરણ શું દર્શાવે છે? જવાબ બી. માનસિક બૌદ્ધિક પ્રતિભા અને ભાષા વિકાસની ઝડપ. 85. ભાષા ગોખણપટ્ટીથી નહીં પણ સતત ઉપયોગ અને મહાવરાથી આવડે છે. જવાબ બી. સતત ઉપયોગ અને મહાવરાથી. 86. ભાષા શિક્ષણમાં કયા શિક્ષણ સૂત્રનો ઉપયોગ થવો જોઈએ? જવાબ સી. મૂર્તથી અમૂર્ત. 87. ગુજરાતી ભાષાના શિક્ષણમાં વ્યાકરણ શીખવવા માટે કયો અભિગમ અપનાવવો જોઈએ? જવાબ સી. વ્યવહારુ ઉદાહરણો દ્વારા નિયમો તારવવા. 88. માતૃભાષા શિક્ષણ દ્વારા કયા વારસાની શ્રેષ્ઠ જાળવણી થાય છે? જવાબ સી. સાંસ્કૃતિક અને સામાજિક. 89. ભારતીય યુવક પોતાના જીવનના ઓછામાં ઓછા 6 કિંમતી વર્ષો ગુમાવે છે ત્યારે અંગ્રેજી ભાષા શીખી શકે છે. આ વિધાન કોનું છે? જવાબ એ. ગાંધીજી. 90. ગણિત, વિજ્ઞાન અને સમાજવિદ્યા જેવા વિષયો શીખવાનો મૂળ પાયો કયો વિષય છે? જવાબ બી. માતૃભાષા. 91. શિક્ષણ પ્રક્રિયાનું આરંભ બિંદુ શું છે? જવાબ બી. શૈક્ષણિક હેતુઓનું નિર્ધારણ. 92. ભાવાત્મક હેતુઓનું ત્વરિત મૂલ્યાંકન કેમ મુશ્કેલ છે? જવાબ એ. તેમાં લાગણી, ભાવ અને ઊર્મિઓનો સમાવેશ છે જે લાંબા ગાળે સ્થાયી થાય છે. 93. શારીરિક અવયવો અને સ્નાયુઓનો ઉપયોગ કરી ક્રિયાશીલતા કેળવવી જેમ કે સુલેખન કરવું તે કયા પ્રકારનો હેતુ છે?
જવાબ સી મનોશારીરિક ક્રિયાત્મક. 94 તાસ આયોજન માટે અન્ય કયો પર્યાય શબ્દ વપરાય છે? જવાબ સી પાઠ આયોજન. 95 કઈ ચર્ચા પદ્ધતિમાં વિદ્યાર્થીઓ મુક્તપણે અભ્યાસના મુદ્દાઓની તરફેણ અને વિરોધના દલીલો કરે છે? જવાબ બી વાદ-વિવાદ પદ્ધતિ. 96 ગોળમેજી પરિષદ કઈ બે પદ્ધતિઓનો સમન્વય છે? જવાબ બી પેનલ ચર્ચા અને મુક્ત ચર્ચા. 97 કાપા કાર્ય કરતી વખતે કઈ બાબત ટાળવી જોઈએ? જવાબ બી ભીના કરેલા ચોકથી લખવું. 98 કયું સાધન શ્રુતિગમ્ય માત્ર સાંભળી શકાય તેવું સાધન છે? જવાબ સી ટેપ રેકોર્ડર. 99 ટેલિવિઝન કયા પ્રકારનું શૈક્ષણિક સાધન છે? જવાબ સી દૃશ્ય શ્રાવ્ય બંને. 100 પાઠ્યપુસ્તકના બાહ્ય લક્ષણમાં કોનો સમાવેશ નથી થતો? જવાબ ડી વિષયવસ્તુની શૈલી અને ભાષા. 101 શબ્દકોશનો ભાષા શિક્ષણમાં મુખ્ય ઉપયોગ શું છે? જવાબ એ અર્થ, જોડણી, વ્યાકરણ અને વ્યુત્પત્તિ જાણવા. 102 વ્યાકરણ શિક્ષણને રસપ્રદ બનાવવા શું કરવું જોઈએ? જવાબ બી ઔપચારિક ભાષા સાહિત્યના શિક્ષણ સાથે રમતો દ્વારા સિદ્ધાંતો તારવવા. 103 લેખન કૌશલ્યમાં કઈ ભૂલ સામાન્ય રીતે સૌથી વધુ જોવા મળે છે? જવાબ સી અનુસ્વાર અને જોડણીની ભૂલો. 104 પ્રશ્નપત્રમાં આંતરિક વિકલ્પો શા માટે આપવા જોઈએ? જવાબ બી આદર્શ પ્રશ્નપત્રના લક્ષણ તરીકે વિદ્યાર્થીની સગવડ માટે. 105 પ્રમુખ ચાવી કસોટી માસ્ટર મેચિંગ ટેસ્ટનો મુખ્ય ફાયદો શું છે? જવાબ એ અટકળો, તુક્કાની સંભાવના ઓછી હોય છે. 106 મૂલ્યાંકન પ્રક્રિયા અંગે કોઠારી કમિશને શું નોંધ્યું છે? જવાબ બી તે સતત ચાલતી પ્રક્રિયા છે. 107 ડોક્ટર વિલિયમ અને હેના ગ્રીનના મતે લેખિત અભિવ્યક્તિના આધારસ્તંભોમાં કઈ બાબત નથી? જવાબ ડી મોટેથી ગાન. 108 શ્રવણ કૌશલ્ય વિકસાવવા માટે કઈ રમત રમાડી શકાય? જવાબ એ ટેલિફોન રમત. 109 આગમન પદ્ધતિમાં કયું શિક્ષણ સૂત્ર કામ કરે છે? જવાબ બી વિશિષ્ટથી સામાન્ય તરફ, ઉદાહરણથી નિયમ. 110 વિચાર વિસ્તારમાં સામાન્ય રીતે કેટલા શબ્દોમાં લખાણ અપેક્ષિત છે? જવાબ સી 125 થી 150. 111 સંક્ષેપીકરણમાં લખાણમાંથી મુખ્યત્વે કઈ બાબત દૂર કરવામાં આવે છે? જવાબ બી અલંકારિક ભાષા, કહેવતો, દૃષ્ટાંતો અને પુનરાવર્તન. 112 કવિતા શિક્ષણનું અંતિમ અને સર્વોચ્ચ સોપાન કયું ગણી શકાય? જવાબ સી રસદર્શન અને રસાસ્વાદ. 113 મૂક વાંચનમાં જોવા મળતો સામાન્ય દોષ કયો છે? જવાબ બી આંતરિક ગણગણાટ. 114 બાળક જ્યારે કોઈ ઉદ્દેશ્ય સિદ્ધ કરવા માટે મુક્ત અને નૈતિક પરિસ્થિતિમાં સ્વેચ્છાએ જાતે કામ કરવા તત્પર બને ત્યારે તે પ્રોજેક્ટ કહેવાય. આ વ્યાખ્યા કોની છે? જવાબ બી પ્રોફેસર હુમાયુ કબીર. 115 મૂક વાંચન અને મૂક વાંચનમાં શું તફાવત છે? જવાબ બી મૂક વાંચન મોટેથી અવાજ સાથે થાય છે, મૂક વાંચન મનમાં અવાજ વિના થાય છે. 116 મૂક વાંચનમાં સામાન્ય રીતે વિદ્યાર્થીઓ કઈ ગોલ કરતા હોય છે? જવાબ બી શબ્દ પર આંગળી કે પેન્સિલ મૂકી વાંચવું. 117 સ્વાધ્યાય પદ્ધતિનો મુખ્ય હેતુ શું છે? જવાબ એ વિદ્યાર્થી જાતે અધ્યયન કરતો થાય. 118 કઈ પદ્ધતિમાં વિદ્યાર્થીઓ જૂથમાં વહેંચાઈને નિશ્ચિત મુદ્દા પર ચર્ચા કરી નિષ્કર્ષ તારવે છે? જવાબ એ જૂથ ચર્ચા પદ્ધતિ. 119 કયા લેખન કૌશલ્યમાં સંબોધન અને વિદાય વચન અગત્યના છે? જવાબ બી પત્રલેખન. 120 ચિત્રો એ કયા પ્રકારનું શૈક્ષણિક સાધન છે? જવાબ બી દૃશ્ય. 121 ભાષા પ્રયોગશાળામાં ટ્વિન ટ્રેક શા માટે ઉપયોગી છે? જવાબ એ એક ટ્રેક પર માસ્ટર ટેપ અને બીજા પર વિદ્યાર્થીનો અવાજ રેકોર્ડ કરવા. 122 સારા પ્રશ્નના લક્ષણોમાં નીચેનામાંથી કયું લક્ષણ નથી? જવાબ સી દ્વિઅર્થી ઉત્તરવાળા અસ્પષ્ટ પ્રશ્નો.
123 લેખન કૌશલ્ય શીખવવાની પેસ્ટોલોજીની રચનાત્મક પદ્ધતિ શેના પર ભાર મૂકે છે? જવાબ એ. જુદા જુદા આકારોના ટુકડા જોડીને અક્ષર રચના શીખવા પર. 124 નાટ્યકરણની કઈ પ્રવૃત્તિમાં વિદ્યાર્થીઓ વગર તૈયારીએ વિષય પર સંવાદો રચે છે અને તરત અભિનય કરે છે? જવાબ સી. ત્વરિત નાટક. 125 ભાષા શિક્ષણમાં શ્રુત લેખનનો મુખ્ય હેતુ શું છે? જવાબ બી. શુદ્ધ જોડણી, વિરામચિહ્નો અને શુદ્ધ લેખનની તાલીમ આપવી. 126 કયા હેતુને સિદ્ધ કરવા માટે પ્રશ્નકળા અગત્યની છે? જવાબ એ. વિદ્યાર્થીનું ધ્યાન કેન્દ્રિત કરવા અને પૂર્વજ્ઞાન ચકાસવા. 127 શૈક્ષણિક મૂલ્યાંકનમાં બ્લૂપ્રિન્ટ શું છે? જવાબ એ. કસોટીનું માળખું દર્શાવતો નકશો. 128 અભ્યાસક્રમના એકમોને 4 થી 6 તાસમાં વહેંચીને વિગતે શીખવવાની યોજનાને શું કહે છે? જવાબ બી. એકમ આયોજન. 129 તાસ આયોજનમાં કયું સોપાન સૌથી છેલ્લે આવે છે? જવાબ સી. સ્વાધ્યાય અને મૂલ્યાંકન. 130 પ્રકલ્પ પદ્ધતિના પ્રણેતા કોણ ગણાય છે? જવાબ એ. જ્હોન ડ્યુઈ અને કિલપેટ્રિક. 131 ભાષા શિક્ષણમાં શ્રવણ કૌશલ્યના વિકાસ માટે કયું સાધન ઉપયોગી નથી? જવાબ સી. શ્યામફલક. 132 લેખન કૌશલ્યમાં સુરેખ હસ્તાક્ષર માટે કઈ બાબત જરૂરી છે? જવાબ એ. અક્ષરોના મરોડ, વળાંક અને સપ્રમાણતા. 133 નિદાનાત્મક કસોટીમાં પ્રશ્નોની ગોઠવણી કેવી રીતે થવી જોઈએ? જવાબ એ. સરળથી કઠિનતાના ક્રમમાં. 134 કયું વાચન મૌખિક વિચારણાની સંક્રમણ પ્રક્રિયા ગણાય છે? જવાબ બી. મુખવાચન. 135 શિક્ષકની સજ્જતા અને સફળતાનું પ્રતિબિંબ વર્ગખંડમાં કઈ પ્રવૃત્તિમાં સૌથી વધુ દેખાય છે? જવાબ એ. કાપા કાર્ય. 136 કાવ્ય શિક્ષણને અસરકારક બનાવવા શિક્ષકમાં કયું કૌશલ્ય હોવું અનિવાર્ય છે? જવાબ એ. શુદ્ધ અને ભાવવાહી કાવ્યગાન પઠન. 137 મોક કાર્યક્રમોમાં શેનો સમાવેશ થાય છે? જવાબ એ. મોક સંસદ, મોક ન્યાયાલય, મોક પંચાયત. 138 પદ્ય શિક્ષણમાં વિદ્યાર્થી કઈ શક્તિનો સૌથી વધુ વિકાસ કરે છે? જવાબ બી. કલ્પના અને ભાવનાત્મક શક્તિ. 139 કાવ્યપંક્તિમાં વણનોંતર્યા શબ્દમાં વણ એ પૂર્વક છે. આવા બીજા શબ્દો બનાવો. આ પ્રશ્ન કયા હેતુનું માપન કરે છે? જવાબ બી. જ્ઞાનનો ઉપયોગ, ઉપયોજન. 140 માતૃભાષા શિક્ષણનું અંતિમ લક્ષ્ય શું છે? જવાબ બી. ભાષા કૌશલ્યોનો વિકાસ કરી સર્વાંગી વિકાસ સાધવો. 141 કયા પ્રકારના નિબંધમાં હકીકતો અને દલીલોનું તાર્કિક નિરૂપણ હોય છે? જવાબ બી. વાદાત્મક, દલીલયુક્ત. 142 ખાલી જગ્યા પૂરો કસોટીમાં વિદ્યાર્થીની કઈ શક્તિની ચકાસણી થાય છે? જવાબ બી. જ્ઞાન પ્રાપ્તિ અને અર્થ નિરૂપણ શક્તિ. 143 ભાષા પ્રયોગશાળામાં શૈક્ષણિક કાર્ય કોના દ્વારા થાય છે? જવાબ એ. ટેપ રેકોર્ડર, માસ્ટર ટેપ અને હેડફોન જેવા યાંત્રિક સાધનો દ્વારા. 144 માતૃભાષા એ વ્યક્તિના અસ્તિત્વની ઓળખ આપતી ભાષા છે. આ વિધાન કોની સાથે સંબંધિત છે? જવાબ એ. માતૃભાષાની સંકલ્પના અને મહત્વ. 145 મૂલ્યાંકનની પ્રક્રિયામાં નીચેનામાંથી કોનો સીધો સમાવેશ થતો નથી? જવાબ ડી. આર્થિક વળતર. 146 ભાષાના શ્રવણ કૌશલ્યના વિકાસ પર અસર કરતું શારીરિક પરિબળ કયું છે? જવાબ એ. કાનની સાંભળવાની શક્તિ, શ્રવણેન્દ્રિય. 147 બોલવું એટલે કે ટુ સ્પીક અને કહેવું એટલે કે ટુ સે વચ્ચે શું ભેદ છે? જવાબ બી. બોલવા માટે માત્ર શ્રાવ્ય માધ્યમ, જ્યારે કહેવા માટે દ્રશ્ય શ્રાવ્ય બંને માધ્યમની જરૂર પડે છે. 148 શિક્ષક વિદ્યાર્થીઓને વાર્તા કહે છે અને પછી તેમને પોતાની ભાષામાં વાર્તા કહેવા પ્રેરે છે. આ કયા કૌશલ્યના વિકાસ માટેની પ્રવૃત્તિ છે? જવાબ બી. કથન. 149 એકમ આયોજનમાં શિક્ષક પાઠ્યવસ્તુને શામાં વહેંચે છે? જવાબ એ. દૈનિક તાસ અને પેટા એકમોમાં. 150 ટેપ રેકોર્ડર કે મોબાઈલ ભાષા શિક્ષણમાં કયા પ્રકારના શૈક્ષણિક સાધનો છે? જવાબ બી. શ્રાવ્ય. 151 ભાષાના કયા ધ્વનિ સંકેતોની વ્યવસ્થા છે? જવાબ બી. યાદૃચ્છિક. 152 કયું માધ્યમ બાળકના ભાષા વિકાસ પર સૌથી પહેલા અને સૌથી ઊંડી અસર કરે છે? જવાબ સી. પરિવાર અને માતા. 153 વિદ્યાર્થી મોટેથી સ્પષ્ટ ઉચ્ચારણ, આરોહ અવરોહ સાથે વાંચે તેને કેવું વાચન કહેવાય છે? જવાબ બી. મુખવાચન.
154 પત્રલેખનમાં સૌથી છેલ્લે નીચેનામાંથી કઈ બાબત આવે છે? જવાબ ડી વિદાય વચન અને સહી. 155 કોઈ સજીવ કે નિર્જીવ પાત્રને પ્રથમ પુરુષ તરીકે કલ્પીને લખાયેલી વાર્તાને શું કહે છે? જવાબ સી આત્મકથા. 156 શિક્ષકે વાર્ષિક આયોજન મુખ્યત્વે કયા આધારે કરવાનું હોય છે? જવાબ બી શૈક્ષણિક દિવસો અને અભ્યાસક્રમના આધારે. 157 તાસ આયોજન માટે શિક્ષકે કઈ પૂર્વ તૈયારી કરવી જરૂરી નથી? જવાબ ડી વર્ગખંડને ભૌતિક રીતે શણગારવો. 158 વ્યાખ્યાન પદ્ધતિની સફળતા કોના પર સૌથી વધુ આધારિત છે? જવાબ બી શિક્ષકની વાક્પટુતા, રજૂઆત શૈલી અને સ્પષ્ટીકરણ પર. 159 ભીંતપત્ર કયા પ્રકારનું શૈક્ષણિક સાધન છે? જવાબ બી દૃશ્ય એટલે કે દ્રષ્ટિગમ્ય. 160 સમાનાર્થી શબ્દ આપો, આ કયા પ્રકારનો પ્રશ્ન છે? જવાબ બી વસ્તુલક્ષી એટલે કે ટૂંક જવાબી. 163 ભાષા શિક્ષણમાં કૌશલ્યોનો સાચો ક્રમ કયો હોવો જોઈએ? જવાબ બી શ્રવણ, કથન, વાંચન, લેખન. 164 મોક કાર્યક્રમોનો મુખ્ય શૈક્ષણિક ઉદ્દેશ્ય શું છે? જવાબ એ અસલી જેવી નમૂનારૂપ પરિસ્થિતિ ઊભી કરી વાસ્તવિક જ્ઞાન અને અનુભવ આપવો. 165 કાવ્ય શિક્ષણમાં શિક્ષકે કઈ બાબત ખાસ ટાળવી જોઈએ? જવાબ સી શબ્દે શબ્દનો શુષ્ક ગદ્યાન્વય, માત્ર વ્યાકરણ અને અર્થ. 166 શબ્દ રમતો અને અંતાક્ષરી કયા કૌશલ્યના વિકાસ માટે સૌથી વધુ ઉપયોગી છે? જવાબ બી શબ્દભંડોળ, શ્રવણ અને કથન. 167 ચાર્ટનો ઉપયોગ ભાષા શિક્ષણમાં ક્યાં સૌથી વધુ અસરકારક બને છે? જવાબ બી વ્યાકરણના નિયમો, વર્ગીકરણ અને સાહિત્ય સ્વરૂપોની તુલનામાં. 168 ગદ્ય શિક્ષણમાં આવતા નવા શબ્દોની ઓળખ કરાવવા શિક્ષકે શું કરવું જોઈએ? જવાબ બી શબ્દકોશનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓને જાતે અર્થ શોધવા પ્રેરવા. 169 માસ્ટર ટેપનો ઉપયોગ ક્યાં થાય છે? જવાબ બી ભાષા પ્રયોગશાળામાં. 170 મોન્ટેસરી પદ્ધતિમાં બાળકના શિક્ષણ માટે શેના પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે? જવાબ બી ઇન્દ્રિયોની તાલીમ અને સ્નાયુઓ પર કાબૂ. 171 શૈક્ષણિક મૂલ્યાંકન એ કેવી પ્રક્રિયા છે? જવાબ સી સતત અને સર્વગ્રાહી ચાલતી પ્રક્રિયા. 172 મુખવાચનનો મુખ્ય ફાયદો કયો છે? જવાબ બી અન્યોને ખલેલ પહોંચાડ્યા વિના ઝડપી અને ગહન અર્થગ્રહણ થાય છે. 173 એકમ આયોજનનો મુખ્ય ફાયદો શું છે? જવાબ એ શિક્ષણ પ્રક્રિયા અખંડિત, સળંગ અને ઊંડાણપૂર્વકની બને છે. 174 ભાષાના પ્રાથમિક કૌશલ્યો કયા ગણાય છે? જવાબ બી શ્રવણ અને કથન. 175 ભાષાના અભિવ્યક્તિ કૌશલ્યો કયા છે? જવાબ ડી કથન અને લેખન. 176 મૂળાક્ષર પદ્ધતિમાં કયા સિદ્ધાંતનો ઉપયોગ થાય છે? જવાબ સી મૂળાક્ષર અને માત્રાઓની મદદથી શબ્દ વાંચન. 177 વાંચન એ ચિંતનશીલ અને વિચારશીલ પ્રક્રિયા છે. આ વ્યાખ્યા કોણે આપી છે? જવાબ સી બેકરસ. 178 વાંચન એ તર્કની પ્રક્રિયા છે. આ કોનું મંતવ્ય છે? જવાબ એ થોર્નડાઇક. 179 અમેરિકન વ્યવહારવાદના દર્શન પર આધારિત અને જ્હોન ડ્યુઈના વિચારોમાંથી ઉદ્ભવેલી પદ્ધતિ કઈ છે? જવાબ સી પ્રોજેક્ટ એટલે કે પ્રકલ્પ પદ્ધતિ. 180 કવિતા કાનની કળા છે. આ મતનું સમર્થન કયા વિદ્વાને કર્યું છે? જવાબ બી ઉમાશંકર જોશી. 181 ભાષા શિક્ષણમાં ગદ્યખંડનું માતૃભાષામાં ભાષાંતર કરવું એ કયા જ્ઞાનાત્મક હેતુ અંતર્ગત આવે છે? જવાબ બી અર્થગ્રહણ. 182 આત્મકથાત્મક નિબંધમાં સામાન્ય રીતે કોની વાત હોય છે? જવાબ બી કોઈ સજીવ કે નિર્જીવ પાત્રને પ્રથમ પુરુષ તરીકે કલ્પીને લખાયેલી વાર્તાને. 183 વાક્ય પદ્ધતિ કયા સિદ્ધાંત પર ભાર મૂકે છે? જવાબ બી વાક્ય એ ભાષાનો નાનામાં નાનો એકમ અને અર્થપૂર્ણ એકમ છે. 184 ડોક્ટર વિલિયમ અને હેનાગ્રીએ કયા કૌશલ્યના પૃથક્કરણની એટલે કે સુરેખ હસ્તાક્ષર, જોડણી, વિરામચિહ્નોની વાત કરી છે? જવાબ બી લેખિત અભિવ્યક્તિ, લેખન કૌશલ્ય. 185 ડોક્ટર બેન્જામિન બ્લૂમની વિચારસરણી મુજબ શિક્ષણનું મુખ્ય કાર્ય શું છે? જવાબ બી વિદ્યાર્થીઓમાં અપેક્ષિત વર્તન પરિવર્તન લાવવું. 186 બ્લૂમની ત્રિપરિમાણીય યોજના મુજબ શૈક્ષણિક હેતુઓના મુખ્ય કેટલા ક્ષેત્ર છે? જવાબ બી 3 જ્ઞાનાત્મક, ભાવાત્મક, ક્રિયાત્મક. 187 એકમ આયોજનના મુખ્ય 2 પ્રકાર કયા છે? જવાબ બી વિષયવસ્તુ કેન્દ્રી અને પ્રકૃતિ કેન્દ્રી.
188 શૈક્ષણિક નિદાન પ્રક્રિયાના 5 સોપાનો કયા વિદ્વાને આપ્યા છે? જવાબ બી. CM રોસ. 189 શૈક્ષણિક નિદાન શબ્દ મૂળ કયા ક્ષેત્રમાંથી શિક્ષણમાં લેવામાં આવ્યો છે? જવાબ સી. તબીબી. 190 ભાષા પ્રયોગશાળાના મુખ્ય 2 પ્રકાર કયા છે? જવાબ બી. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें, बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले